બનાવો ઘી વાળો ઓળો તેલ નાખીને ખાવાનું એવું હોય ને કેટલા દિવસ જો વાસણ ધોવાની વાસણ ધોવા વાસણની લુગડા ગણપતિ પધરાવા જાય છે બધા ભાઈઓ મિતાલી બેન છો અમારે રિયાન બેન રમાડે ભાવી અત્યારે દીધાને કરવું પડે 5 વાગ્યાનું આ રમે ને એ પ્રમાણે થાય ને બધા કમેન્ટ કરીને કહેજો ભાઈ કોની જેવો લાગે છે રિયાન ભાઈ હવે દેખાઈ ગયા છે ફાઇનલી તો આ છે અમારે રિયાન ભાઈ હા એમ તો મોબાઈલ જેમ ફરે ને ફરે રિયાન ભાઈ છે ને 11 દિવસના થઈ ગયા છે રિયાન ભાઈ કોની જેવા લાગે ને ખાસ કરીને કમેન્ટ કરજો ભાઈ કોની જેવા લાગે રિયાન ભાઈ હજી તો 11 દિવસનો છે ને તો 2-3 રૂપ બદલાઈ નહીં ખા તને કેવા લાગે કોની જેવા લાગે તારી જેવા નાની હતી ત્યારે મિતાલીનો ફોટો છે અમારે કેવલભાઈનો ફોટો છે રિયાન ભાઈ હવે તો કવરાવ ઓછું થોડું જોયા કરે બધા કા રિયાન ભાઈ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં અમે પણ મજામાં છીએ તમે બધા મજામાં આવીશું તો બધાને જય માતાજી રામ રામ સીતારામ માતાજી બધાના જન્મ રાખીએ શુભેચ્છા આપીશું હવે આપણે અત્યારે તમારી વિડીયોની શરૂઆત કરી દીધી છે તમે બધે નાઈ ધોતી હતી અમારા ભાઈ જો રોવે છે તો હું તો વિડીયો ચાલુ કેટલો રમે ને ત્યાં હતા ભાઈ રોવા માંડ્યા એવું કંઈક છે અમારા મિતાલીન કેવલ છે ને એને લેસનમાં ગણપતિ દાદા બનાવવાના કીધા તો એ તમને બતાવું વિડીયોમાં બનાવે તો અમારા મિતાલી બેન છે ને ગણપતિ દાદા બનાવે છે અને એને તૈયાર થવાનું બાકી છે ગણપતિ દાદા હમણાં બનાવી તમને બતાવી પછી ફટાફટ એને નવરાવા મોકલી દઈએ કેમ કે તૈયાર થવાનું બાકી છે ને નિશાળા જવાનું તો હાલો ગણપતિ કેવા બનાવે ને મિતાલી બેન તો એ તમને બતાવું કેમ કે કેવલ બેન લેસનમાં કીધા એમ કે તો કેવલ કે આવડે નહીં એટલે મિતાલી બેન ગણપતિ દાદા બનાવે છે હાલો તમને તો કેવલભાઈને કંઈક લેશન આપેલું છે કા મિતાલી લેશન આપેલું સાહેબ એકથી લાગે ગણપતિ દાદા બનાવવાના શીખવાડતા નહીં પણ અહીંયા બેનું કામમાં લગાડી એવું છે તો કેવલભાઈ તને લેશનમાં કોને આવવું હોય ગણપતિ દાદા બનાવવાનું હે કોને ભાઈ સાહેબ આપ્યા લેશન આપ્યો ગણપતિ બનાવવાનું તો સવારની મિતાલી બિચારી બોર કરે છે ગારાના ગણપતિ બનાવે કા મિતાલી બનાવ્યા કે એટલા બની ગયા તો જો ગણપતિ દાદા એટલા બનાવ્યા છે તો લગભગ બનાવવાનું કીધા પણ એન ભાઈ બંને એન પપ્પાના કામમાં લગાડી દીધા એવું છે ને કેવલ અમને કામમાં લગાડી દીધી સાચી વાત છે તો આજ તો ગણપતિ દાદા બધા પધરાવા સાથે છે લગભગ કા વિસર્જન છે કેમ લાગે ગણપતિ વિસર્જન તો કેવલભાઈ આપણે તો બનાવવાના જ તો તારે જે વિસર્જન કરવા જવાના છે કે પધરાવા ક્યાં ઠાણે એવું છે તૈયાર થઈ દો ને પછી નિશાળે મૂકી દો ને ગણપતિ દાદા તમને બતાવવા કેવા લાગ્યા ને ખાસ કરીને કમેન્ટ કરજો મારા ભાઈ તો છે ને બહુ કઈ ગયા સડી ગયા છે એટલે આપણે મમ કરાવી લઈ પેલા પછી આપણે એને અત્યારે બહુ રોતો હતો કે એટલે હવે ફેસ નથી બતાવું ઘડી ખામીને આપણે ફેસ એનું બતાવી કેમ કે થોડાક શાંતિથી રમતા હોય ને તો મજા આવે રોતા તમને કંઈ મજા નહીં આવે તો ઘડીક વાર શાંતિથી રહે પછી આપણે ફેસ બતાવીએ અત્યારે કેવલ મિતાલી મૂકી આવો તમે આજે આપણે રિયાનભાઈનું ફેસ રિવીલ કરવાનું છે ઘણા દિવસથી બધા મિત્રો કેટલા મિત્રો કમેન્ટ કરતા કે તમે છોકરાનું ફેસ કેમ દેખાડતા નહીં તમારા દીકરાનું ફેસ કેમ ને મોઢું કેમ ને બતાવતા તો આજે આપણે એનું રિયાનભાઈનું ફેસ રિવીલ કરીશું તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો પહેલાં મિતાલીને નિશાળે મૂકી આવું ને પછી મળી જાવ કેવલને મિતાલીને મૂકી આવ્યા નિશાળે ભણવા માટે અને એને મૂકીને પછી અમારે જવાનું હતું ગેસ લેવા તો ગેસનો બાટલો પૂરો થઈ ગયો આ બાટલો પૂરો થઈ ગયો તો બીજો લાવ્યા છે નવો લાવવાનું ચડાવી દીધો નહીં રાંધે છે આપણે બતાવ્યું હું બનાવે એમ રાંધવા મળી કા રિયન ભાઈ મારે રમે છે કે હા શાક ને એવું બનાવી એવું છે હા તો જો નવો છે ને બીજો બાટલો ચડી દો પણ આ જૂનો આવ્યો કા હે ઓલો પૂરો થઈ ગયો ને સવારમાં રાંધતા પૂરો થઈ ગયો કા પછી નાસ્તો પછી બહાર બનાવ્યો સ્કૂલે કેમ લાગે સુલે રેન્જ ઉધારે શું હોવાને તો આ શું બનાવો ઘી વાળો ઓળો એવું છે જો નીતુ જો ઓળો બનાવે છે કેમ કે ઘીમાં બનાવવાનો હોય હમણાં તેલ નાખીને ખાવાનું હોય એવું હોય ને કેટલા દિવસ એવું છે આપણે હાટું જો ભીંડાનું શાક બને છે મસ્ત મસ્ત ભીંડી ફ્રાય હે ભીંડી ફ્રાય બનાવે ને હા દેશી ભીંડા જો આપણે ગામડાના હા હાલ હું દુકાને બેહું તું શાક બનાય કમ્પ્લીટ થઈ જાય પછી આવું જમવા કહેજો મને ફોન કરજો રિયાનભાઈનું આપણે ફેસ ક્યારે બતાવવા ભાઈ નાઈન ધોઈને બહુ રૂતા હે એવું છે તો હમણાં હાલ ફેસ બતાવી થોડી વારમાં કેમ હા થોડુંક રાંધી નાખી રમેતા નકર પછી પાર રોવા મળે કવરાવે તો પછી રાખવો પડે કા હારવાનું દુકાન જાવ તો ભાઈ આપણે બેઠા હતા દુકાને અને દુકાને બેઠા ને આજે જો ભાઈ ગણપતિ વિસર્જન છે બધા ગણપતિ પધરાવવા માટે જાય છે ગોપનાથ લગભગ ના પાડે છે એટલે મસ્તરામ ધારા બધા આવે છે તો જો અમારે અહીંયા હવે મસ્તરામ ધારા બોર્ડ મારેલું છે અમે ત્યાંથી લગભગ મસ્તરામ ધારા 1.5 કિલોમીટર થાય પધરાવવા જાય છે કા ગણપતિ પધરાવવા જાવ ને હા યાર અમારા યુટ્યુબ પર છે જો એક જ છે ભાઈ એક જ ગણપતિ વિસર્જન માટે જાય છે આખા બધા અમારા ગામના જ છે આખે ડિસ્કો કરે નીચે આવેલું છે જો બધા બહેનો બધા આવેલા છે અહીંયા પહોંચી ગયા ગણપતિ દાદાનું આપણે વિસર્જન થાય છે ગણપતિ દાદાનું વિસર્જન માટે જાય છે હા મોજ હા તો ભાઈ જો યુવા ગણપતિ ગ્રુપ જૂના રાજપરા તો અમારા ગામનું જ આપણે બેસી દુકાને ધંધો કરીએ ભાઈ બીજું તો હું આપણે અત્યારથી બેઠા હતા દુકાન નીકળ્યું જમવાનું બનાવ્યું હતું તો જમી લીધું છે ને પછી ઉભા થઈ ગયા અહીંયા વાસણ બધા પેડા તો બેઠી જો વાસણ ધોવાની વાસણ ધોવા વાસણની લુગડા એવું છે
કપડાં ધોવા મળી તો હું કરું? આ વાસણ તો અહીંયા પડ્યા છે તો એ ક્યારે ધોવાના આગળ ધોઈ ના એવું છે આ ગણપતિ પધરાવા જાય છે બધા ભાઈઓ તો અહીંયા તો જુઓ ઢોલકા છે ઢોલકા તો ડીજે નથી આવે જો ભાઈ ટાટા કરી દીધા છે અને અહીંયા ભાઈ છે ને બધા અમુક ડીજે લઈને જાય ગણપતિ વિસર્જન માટે અને અમુક ઢોલકા ને એવો લઈને જાય અમુક પાછા ગીત ગાતા જતા હોય તો અલગ અલગ છે ને અહીંયા દુકાને મોજ લઈ ભાઈ મજા આવે બેઠા બેઠા આપણે શું અત્યાર સુધી બેઠા હતા દુકાને તો કેવલભાઈ મિતાલીને ભણીને આવતા રહ્યા કેવલભાઈ ભણીને આવતા રહ્યા ને અને અમારા મિતાલી બેન જો અમારે રિયાનભાઈ રમાડે છે કા અને આ જો નહીં તો જો બકાલ બધું સુધારવાનું કામ શરૂ કરી દીધું કા ખાસ પડે ભાવી ને અત્યારે દીધાને કરવું પડે 5 વાગ્યાનું આ રમે ને એ પ્રમાણે થાય એટલે થઈ જાય તો અડધી રાત જ થી રાંધવાનું સાચી વાત છે જો આજ તો તો છે ને- સૂર્યનું શાક હા ખીસોડાનું શાક બનાવવાનું છે બપોરે બનાવ્યું તો આપણે ઓળો અત્યારે બનાવું ખીસોડાનું તો એવું ખાવાનું હોય અમારે તો મોડું મોડું કા ઓળો. કેવલભાઈ આજ આપણે વિડીયો ઉતારવાનો છે શેનો ખબર હતી તને રિયાનભાઈનું આજ ફેસ બતાવવાનું છે ખબર ને મોઢું રિયાનભાઈને આપણે બતાવ્યો જ નહીં ને વિડીયોમાં એક વાર તો આજે આપણે ફાઇનલી બતાવી દેવાના છે રિયાનભાઈ કેમ લાગે બતાવી દો ને કેવલભાઈ કહેજો બતાવી દે બતાવી દેવાના છે અને બધા કમેન્ટ કરીને કહેજો ભાઈ કોની જેવો લાગે છે અમારે કેવલ જેવો લાગે છે કે એના પપ્પા જેવો લાગે કે કેવલ જેવો લાગે ખાસ કરીને કમેન્ટ કરજો કે મિતાલી જેવો લાગે હા ખાસ કરીને મિત્રો કમેન્ટ કરજો કે ભાઈ અમારા રિયાનભાઈ જે છે ફેસ બતાવી કોના જેવું મોટું લાગે ને ખાસ કરીને કમેન્ટ કરવાનું ભૂલ ફાઇનલી આપણે રિયાનભાઈને બતાવી દઈએ તો હાલો ફાઇનલી બતાવી દઈશું ને હા બતાવી ગયો હા ફાઇનલી રિયાનભાઈનું ફેસ બતાવી દઈએ હાલો કેવલભાઈ બતાવી દેવું હાલ તો જો રિયાનભાઈ હવે દેખાઈ ગયા છે ફાઇનલી તો આ છે અમારા રિયાનભાઈ જો હાવ હાવ રિયાનભાઈ હાવ જો હામું જોઈ રહ્યો ભાઈ વિડીયો ઉતરે ને હામું જોઈ રહ્યો તને ખબર પડેલા ભાઈ વિડીયો ઉતરે હે રિયાનભાઈ ખબર પડે હાવ જો મોટું ફેરવે કે એનકા ફેરવે કે લાગુ છે એમ કહેજો જો આમ તો આખું ફેરવે આ બધું ફેરવે તો જો જોવે જો જોવે કેવો હે પણ એનકા ફેરવો મોબાઈલ હા ફેરવો તો ફેરવે હવે આમ તો મોબાઈલ જેમ ફરે ને એમ ફરે તો મને એને ખબર પડે મારે હું કંઈક રાખે લાગે છે આજે અમારા રિયાનભાઈ છે ને 11 દિવસના થઈ ગયા છે 11 દિવસના થઈ ગયા છે તો આજે ફાઇનલી હા તો ફેસ આપણે બતાવી દીધું છે ખાસ કરીને કમેન્ટ કરજો ગોરો છે કે ઘાળો છે કે ગોળ છે કે મોટું કે લાંબુ છે કોની જેવો છે અમારી આખી ફેમિલી આજે કમ્પ્લીટ થઈ ગઈ હા યાર હાલો તો રિયાનભાઈ કોની જેવા લાગે ને ખાસ કરીને કમેન્ટ કરજો ભાઈ કોની જેવા લાગે રિયાનભાઈ બધાને પૂછી લો ને રિયાનભાઈ કોની જેવા લાગે ભાઈ હા આમ જો હામું જો હા જો હામું જો બધા કમેન્ટ કરીને કે આની જેવો લાગે પણ ફાઇનલી છે ને હજી આ 11 દિવસનો છે ને એટલે નાનો જ છે તો ને તારે એવું લાગતું કે મિતાલી જેવો છે અત્યારે કેવલ જેવો લાગે તો હજી તો 11 દિવસનો છે ને તારે 2-3 રૂપ બદલાઈ નહીં ખા હજી તો 5-6 મહિનાના થાય ને તો કેમ ભગવાન રૂપ બદલે એની જેમ રૂપ બદલે હજી કોઈની જેવો કોને લાગે ખાસ કરીને કહેજો સાચી વાત છે ભાઈ જન્મ થયો ને ત્યારનો મેં ફોટો પડેલ છે ને તો અત્યારે એ કાંઈક અલગ જ લાગે છે આપણે અત્યારે જે બતાવો ને તમને એ કાંઈક અલગ ફોટો લાગે હા અત્યારે કાંઈક અલગ લાગે હા તો બધા કહે કે બાળક બહુ રૂપ બદલાવે છે. ને અમને તો અત્યારે તો મને કેવલ જેવો જ લાગે એવું છે તને કેવો લાગે ખ્યાલ કોની જેવો લાગે તારી જેવો જ નહીં કેવલનો નાનો ફોટો દેખાડો તો આપણે ઓલો એવું? સુબીમાં છે ઈ. પેલા આપણે છે ને રિયાનભાઈને બતાવીએ તો રિયાનભાઈ કોના જેવા લાગે જો મોઢું પાડે જો હા એ લઈ જો એવું સમજો હાવ હાવ જોજો મોબાઈલ સમજો જો તો લઈ તો દેખ તો કેવલભાઈ ફોટો કાઢ્યો જો કેવલ બેન ફોટો આ તો કેવલભાઈ ફોટો જો કા નાનો હતો ને ચારે આમ તો આની જેવો જ લાગ્યો મિતાલીનો દેખાડો આખી ફેમિલી અમારી નાની હતી ને ચારની હે મિતાલ તારો નામ મિતાલ તારો દેખતા હે દેખાડ મારે છે કેવલભાઈનો તમને નાનો ફોટો બતાવ્યો હવે મિતાલીનો બતાવો કોના જેવું મોઢું લાગે ને તમે ખાસ કરીને કમેન્ટ કરજો તારી જેવું થતું તો ન લાગતું જો આ મારા નાની હતી ત્યારે મિતાલીનો ફોટો છે ને આ અમારા હતા અમારે કેવલભાઈનો ફોટો છે અને આ અત્યારે જો આ રિયાનભાઈ જો આમ જો હમું જો આ અમારા રિયાનભાઈ એ હમું જોઈ લીધું ને તો ખાસ કરીને ત્રણેયમાં કોના જેવો મોટા લાગે ને ખાસ કરીને કમેન્ટ કરજો અમારી જેવું મળતું આવે રિયાનભાઈનું કે ઈ નાના હતા કેવલ ને મિતાલીને એની જેવું મોટું લાગે હા એ તો હજી કેતા નહીં રૂપ બદલે હજી બાળક હજી મહિને અઠવાડિયે હજી ફેસ અલગ અલગ થતો જાય છે સાચી વાત સારું હાલ તો હું જાઉં હવે દુકાને તો આપણે જઈએ દુકાને કેમ કે થોડુંક કામ છે માવાનું બાંધવાનું છે કેમ કે આજ ટ્રાફિક થોડુંક વધારે હતું ગણપતિ વિસર્જન હતું એટલે પબ્લિક આ બાજુ બહુ આવ્યું અમારા મસ્તરામ ધારા ને અમારા ગામના દરિયા છે ગણપતિ વિસર્જન ગણપતિને પધરાવવા બહુ પબ્લિક ઝાઝું આવ્યું છે આપણા ગામના દરિયા ગયા મોટા બધા ગણપતિ કેવડા મોટા ગોપનાથ જે પધરાવા નથી દેતા ને એટલે એને કારણે ઈ મસ્તારામ ને અમારા ગામડામાં જે ટ્રેક્ટર યુઝ થાય ને એટલે સાચી આવું. વાત છે ને અમારે તો અહીંયા અમાર ઘર જવડા મોટા ગણપત દાદા નિશાળે આવ્યા હતા એવું છે ને હા અમે બધે પગે લાગી લીધું રિયાનભાઈ જો આ બાજુ અહીંથી ટેટ જોતા હતા આગળ કરી તો અમારા રિયાનભાઈ છે ને રિયાનભાઈ હવે જો કવરાવે ઓછું થોડું જોયા કરે બધા કા રિયાનભાઈ હા હા કેવું રિયાનભાઈ હા હો?
હે રાતે જાગતો છો નીતુ તો રાંધવાની તૈયારી કરે છે ને હું આવતો રહ્યો દુકાને. તો હાલો આજનો વ્લોગ થઈ જાય બહુ મોટો. આ સાથે વ્લોગ આપણે પૂરો કરીશ. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. મળીશું બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.